તો કેમ છો મિત્રો, સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે આપણે જવાનું છે વાસુકી દાદાએ દર્શન કરવા। ત્યાંનો નજારો તમે જોશો એટલે બહુ સુંદર છે। એક વખત તમે જાઓ એટલે મજા મજા થઈ ગયા। આપણે ગાડી લઈને તૈયાર, તો ચાલો જઈએ। હું અને મારો ભાઈબંધ બે નીકળી ગયા વાસુકી દાદાના મંદિરે દર્શન કરવા। તો ચાલો જઈએ। થાન વગડિયા રોડ ઉપર આ મહાદેવનું મંદિર છે, તો અહીંયા પણ અવશ્ય દર્શન કરવા જજો, તમને બહુ મજા આવશે। જો બોર્ડ માર્યું છે વાસુકી દાદાનું, આમથી આવશો તો થાનથી આવશો તમે, અને આમથી આવશો તો વગડિયાથી આવશો, અને જવાનું હોય આપણે ફાટક ટપીને ઓલપા। તમે આવશો એટલે રોડ ઉપર જ બોર્ડ માર્યું છે અહીંયા। હા, તો આપણા કેમેરામેન તો ગાડી લઈને આપણે થઈ ગયા ચાલુ। તો જો ફાટકને ઓલપા જવાનું છે, આ તો આવી ગઈ વચ્ચે ગાડી। તો ગાડીને જોતા જોતા બહુ મજા આવી ગઈ। પછી તો ફાટક ટપીને આપણે નીકળી ગયા વાસુકી દાદાના મંદિરે જવા। તો આ એનો રસ્તો હતો, રસ્તો બહુ મસ્ત સારો છે, તમે આવી શકો છો। એક વખત આવશો એટલે તમને બહુ મજા આવશે। પછી તો દેખાઈ જાય વાસુકી દાદાની ધજા। પછી તો ધજા જોઈને આપણે નીકળી ગયા આગળ। આ તો બહુ નજારા બહુ મસ્ત હતા, એક વખત તમે આવશો એટલે બહુ મજા આવશે। આ રી વાસુકી દાદાનું મંદિર છે, તો આ રસ્તો અહીંયા જવાનો છે। તો ચાલો આપણે જવા દઈએ રસ્તે ને રસ્તે વાસુકી દાદાના મંદિરે। ફાઇનલી પહોંચી ગયા વાસુકી દાદાના મંદિરે। તો ચાલો તમને વાસુકી દાદાના દર્શન કર। તો ચાલો જઈએ વાસુકી દાદાના દર્શન કરવા। આ થોડાક પગથિયા છે, પગથિયા ચડીને તમે વાસુકી દાદાના દર્શન કરી શકો છો। તો કરી લીધા વાસુકી દાદાના દર્શન। હું તમને કરાવું વાસુકી દાદાના દર્શન। તો જો આ મંદિર વાસુકી દાદાનું બહુ મસ્ત છે, એક વખત તમે આવો તો તમને મજા આવશે। જોઈ લો આ મંદિર। હા, તો વાસુકી દાદાનું મંદિર ને આઈન પા વાસુકી દાદાનું ભોંયરું છે, એક વખત જાઓ એટલે તમે અવશ્ય જોઈજો। આ હતા બહારના ચિત્રો, અને આ હતું વાસુકી દાદાનો પરચો, તમે જોઈ શકો છો। પછી તો મંદિરનો નજારો તમે જો મસ્ત, બહુ મસ્ત નજારો છે, એક વખત તમે આવશો એટલે બહુ તમને મજા આવશે। પાછળ હતો બગીચો। હા, તો નીચેનું મંદિર। હવે તમને લઈ જાઉં ઉપરના મંદિરે, તો ત્યાંનો નજારો પણ તમે જોઈજો, બહુ મજા આવશે। નીચેના મંદિરે દર્શન કરીને પછી ઉપરના મંદિરે પણ જાયજો, બહુ તમને મજા આવશે। તો કરી લ્યો તમે વાસુકી દાદાના દર્શન। અમે પણ કરી લીધા વાસુકી દાદાના દર્શન। પછી આ જો ઉપરનો નજારો હતો મંદિર ઉપર, તમે આવશો એટલે બહુ તમને મજા આવશે। એક વખત આવી જજો આ વાસુકી દાદાના મંદિરે ચાંદલિયા। પછી તમને હજી ધાબા ઉપર લઈ જાઓ, વાસુકી દાદાના મંદિરેથી દર્શન કરીને તરત પછી ધાબા ઉપર જવાનું। પછી આ હતું એનું ગોડાઉન, તમે જોઈ શકો છો। પછી તો આપણે નીકળી ગયા ધાબા ઉપર। અહીંનો નજારો તમે જુઓ, એક વખત તમે આવશો એટલે તો બહુ તમને આનંદ આવશે। આવું શાંત વાતાવરણમાં એક વખત દર્શન કરવા તમે આવો, આખો દી તમે રહ્યો, તમને બહુ મજા આવશે। વાસુકી દાદાના દર્શન કરજો ને આવો નજારો જોજો। સામે દેખાય છે એ તલાવ છે, એ વાસુકી દાદાનું તલાવ કહેવાય છે। અહીંયા આગળ પણ આપણે આ તો ધાબા ઉપરનો સીન, તો તમે જોઈ શકો છો વાસુકી દાદાનું મંદિર દેખાય છે। પછી આ બધા આપણો નજારો છે, તમે એક વખત તમે જો આ નજારો કેવો બહુ મસ્ત છે, શાંત વાતાવરણ છે એકદમ। તમે આવજો, તમને બહુ મજા આવશે। ને આ બધું આપણે ભરાય છે મેળો શ્રાવણના પહેલા સોમવારે, તમે એક વખત આવી જજો। આ છે હતા આપણા કેમેરામેન।
તો આ હતું વાસુકી દાદાનું મંદિર. તો હવે આપણે જઈએ, દર્શન કરી લીધા છે, હવે આપણે જઈએ ઘર તરફ. તો ચાલો જઈએ ઘર તરફ. ઘરે જ જતા હતા હનુમાન દાદાનું મંદિર દેખાઈ ગયું, તો મેં કીધું લ્યો તમને પણ દર્શન કરાવી દો હનુમાન દાદાના દર્શન કરીને તરત આપણે નીકળી ગયા વાવ જોવા. તો જોઈ લો વાવ, આ હતું પાણીની વાવ. અહીંયા માલ ઢોરને બધા પાણી પીવે છે. ટાંકો તો અત્યારે ભરાડો નહોતો, ખાલી પડ્યો નહીં કે આમાં પણ પાણી હોય છે. અમે ક્યાં પછી વાય જોઈને આપણે નીકળી ગયા ઘર તરફ. તો ચાલો આપણે જઈએ હવે ઘરે. ફાઇનલી આવો તો અમારો કાંઈક બ્લોગ. તો હજી આપણે એક મંદિરે જવાનું છે, તો આગળ ચેનલમાં જોડાયા રહીજો. લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો. બાય બાય, ટાટા.